મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં યોજાયેલ ડીજીપી કપનું આજે સમાપન. ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટની આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ. સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 13મી ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી કુલ 17 જેટલી ટીમોએ ભાગ લીધેલ. ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024માં મહિલાઓમાં સુરતની ટીમ બની વિજેતા. ડીજીપી કપમાં પુરુષોમાં SRPની ટીમ વિજેતા થઈ. ઉત્સાહભેર તમામ ટીમોએ ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આજે ક્લોઝિંગ સેરેમનીમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત JCP, DCP, SCP રહ્યા ઉપસ્થિત. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.